हेलो फ्रेंड्स, तमारू स्वागत है अमारी चेनल सिंपल गुजराती रसोई में। तो आज आपणे बनाववानी छे भरूचनी प्रख्यात खारी सींग। तमे जोई शको छो जेवी बजार में मळे छे ने तेवी ज खारी सींग छे ते घरे बनीने तैयार थई छे, एकदम क्रिस्पी अने एकदम मसालेदार। तो चालो बनावવાનું शरू करीए। तो तेना माटे अहीं मैं 1 बाउल जेटला सींगदाणा छे ते लई लीधा छे। हवे आ खारी सींग आपणे इंस्टंट बनाववानी छे। तो तेना माटे सौथी पहेला अहीं मैं 2 बाउल जेटલું पाणी लई लीधुं छे। खारी सींग छे तेने सूकवવાની झंझट वगर आपणे इंस्टंट बनावीने तैयार करवानी छे। तो अहीं मैं 2-3 बाउल जेटલું पाणी लई लीधुं छे। हवे तेने आपणे गरम करी लेशुं अने आपणे 3 मोटी चमची जेटલું अंदर मीठું उमेरी देशुं। पाणी गरम थाय त्यार पछी आपणे जे सींगदाणा लीधेल छे ते उमेरी देशुं अंदर। तो पाणी छे ते सारी रीतना गरम थई गयुं छे। हवे आपणे सींगदाणा जे 1 बाउल लीधा छे ते आपणे उमेरी देशुं। तमे जोई शको छो सरस रीतना आपणा सींगदाणा छे ते गरम पाणीमां परली गया छे। हवे आपणे 2 થી 5 मिनिट सुधी सींगदाणाने આવી જ રીતના પાણીમાં રાખશું। 5 મિનિટ થાય ત્યાર પછી આપણે તેને લઈ લેવાના છે। તો 5 મિનિટ થઈ ગઈ છે અને सींगदाणा છે તે પાણીમાં સારી રીતના પરલી ગયા છે। હવે અહીં મેં એક ચાયણી લઈ લીધી છે, તેમાં આપણે બધા सींगदाणा છે તે લઈ લેશું। આવી રીતના ગરમ પાણીમાં सींगदाणा પલાળવાથી તમારી सींगનો કલર છે ને તે સરસ આવે છે। જેવી બજારમાં સફેદ सींग હોય છે ને તેવો सींगનો કલર આવે છે। તમે જોઈ શકો છો દાણાનો જે કલર છે તે નીકળી ગયો છે। હવે આપણે ઇન્સ્ટન્ટ ખારી सींग બનાવવાની છે। તમે ચાહો તો સીધી જ તમે મીઠામાં શેકી શકો છો, પણ અહીં મેં એક કોટનનું કાપડ લીધું છે, તેને પાણીનો ભાગ હોય તેને લૂછી લઈશ, જેથી ખારી सींग છે તે આપણી સારી રીતના શેકાઈ જાય। આવી રીતના દાણા છે सींगदाणा છે તેને આવી રીતના સૂકવી તમારે છે કોટનના કાપડથી જે પાણીનો ભાગ હોય તે લૂછી લેવો, જેથી सींग છે તે આપણી સારી રીતના શેકાઈ જાય। તો અહીં મેં સારી રીતના सींगदाणाને પાણીથી લૂછી લીધા છે કોટનના કાપડમાં અને સાઈડ પર મેં મીઠું છે તે ગરમ થવા માટે મૂકી દીધું છે ગેસ ઉપર। તો પાણી છે તે સારી રીતના લૂછાઈ ગયું છે। હવે આપણે सींग છે ને તે શેકી લેશું। तो अहीं नमक मीठू है ते गरम थई गयुं छे। आ मीठू है हूँ सींग बनावुं छुं त्यारे उपयोग करूँ छुं। सेज ब्राउन थई गयुं छे, केम के ज्यारे सींग बनावुं त्यारे आ मीठू है ते उपयोग करीने हूँ पाછી डब्बामां स्टोर करी लऊं छुं, एटले सेज मीठू है ते ब्राउन लागतुं हशे। हवे आपणे थोड़ी थोड़ी सींग करीने शेकी लेशुं। હવે તમે જોઈ શકો છો ખારી सींग છે તે શેકાવા લાગી છે। મીઠું છે તે सींगदाणाથી એકદમ અલગ થઈ ગયું છે। હવે 2 થી 5 મિનિટ સુધી આપણે સતત ગેસની હાઈ ફ્લેમ પર ઉપર શેકવાની છે। જેવી બજારમાં ક્રિસ્પી અને એકદમ સફેદ મળે છે ને તેવી જ सींग છે તે આપણી ઘરે બનીને તૈયાર થશે। तो तमे जोई शको छो आ सींगना फोतळुं छे ते आसानीथी નીકળી જાય છે। એનો અર્થ એમ છે કે આપણી सींग છે ને તે સારી રીતના શેકાઈ ગઈ છે। सींगનું ફોતળું નીકળે એટલે સમજી લેવાનું કે सींग છે તે સારી રીતના શેકાઈ ગઈ છે। હવે આપણે सींगને આવી રીતના ચારાની મદદથી લઈ લેશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો અહીં મેં બધી सींग છે તે લઈ લીધી છે। तो भरूचनी प्रख्यात एवी आपणी खारी सींग छे ते इंस्टंट घरे बनीने तैयार थई गई छे। थैंक यू फॉर माय वॉचिंग वीडियो।